નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંઘર્ષ ચોક્કસ આવે છે, પણ તે તમને બહારથી સુંદર અને અંદરથી મજબૂત બનાવે છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 30/12/2023 શનિવાર, માગસર વદ ત્રીજ તિથિ છે 9:45 સુધી. આશ્લેષા નક્ષત્ર છે 29:43 સુધી, પછી મઘા નક્ષત્ર છે. વિષકુંભ નામનો યોગ છે અને બવ નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ, જે 29:42 સુધી છે. પછી સિંહ રાશિ છે, કે જેના નામાંક્ષર છે મ અને ટ. દિન વિશેષમાં જોઈએ તો આજે સંકટ ચતુર્થી મહિમા છે. ચંદ્રોદય 21:06 છે. વિષ્ટિ સમાપ્ત થાય છે 9:45 અને સ્થિર યોગ છે 9:45 થી 29:42 સુધી. જી જી હેમિલભાઈ, બાકી 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રમીલાબેન છે. રમીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરીથી જણાવો, અવાજ જ નથી આવ્યો. રાતે બુધવારની જન્મ તારીખ જણાવો, જન્મ તારીખ ફરી જણાવો, કારણ કે આપનો અવાજ નથી આવ્યો. જન્મ તારીખ જણાવો. રમીલાબેન, આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે? રમીલાબેન, લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારા કામકાજમાં સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. આતુરતા થોડીક તમારા સ્વભાવમાં આજે વધુ જોવા મળે. આતુરતા કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય, વાત જાણવાની હોય કે કામની બાબત, કંઈ પણ પ્રકારની આતુરતા તમારામાં રહે. ઇતર પ્રવૃત્તિ પણ થોડીક વધે, જેમાં ક્યાંક નાણાંનો વ્યય અથવા સમયનો વ્યય પણ વધે તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ લાભની વાત સાંભળવા મળે, કોઈ અગત્યના કામના સારા સમાચાર પણ આજે સાંભળવા મળી જાય તેવું બની શકે છે. પોતાના મનની વાત ક્યાંક રજૂ કરવાની પણ તક મળે તેવા પ્રકારનો યોગ આજે બને છે. કામકાજમાં પણ આજે પ્રભાવ સારો જોવા મળે, જેની સારી અસર તમારા કામકાજ પર અને તમારા આત્મવિશ્વાસ પર પણ દેખાય. ધાર્મિક ભાવના આજે તમારા વિચારોમાં થોડીક વધુ રહે તેવું પણ બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ થોડોક વધે. કોઈ કાર્ય એવું થાય કે કોઈ વાત એવી જોવા મળે જેને કારણે પણ થોડોક ઉત્સાહિત વધુ થઈ જવાય તેવું બનવા જોગ છે. કોઈ સારી તક મળે અથવા કોઈ જાણવા જેવી વાત મળે તેવું બની શકે. નવું કાર્ય કરવાનું હોય તો તેનું આયોજન થાય અથવા તેવી તક પણ આજે મળે તેવું બનવા જોગ છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર આજે વધુ થાય તેવું દેખાય. કંઈ પણ કાર્ય એવું કર્યું હોય, કોઈનું અંગત કે વ્યવહારુ કે વ્યવસાયલક્ષી,
જેને કારણે તમારા કામની કદર થાય અને તમને એના સંતોષ પણ જોવા મળે તેવું બની શકે. ઉત્સાહ આજે કોઈ પણ કારણસર તમારા દિનચર્યામાં વધુ રહે, એને કારણે સારી અસર કામકાજ પર, તમારા વિચારો પર વધુ જોવા મળી શકે છે. કોઈ જગ્યાએ લાભની વાત બને અથવા પસંદગીની વાત બને, કોઈ ઈચ્છા મનમાં રહેતી હોય એ ઈચ્છા જાણે અજાણે પણ પૂરી થાય અથવા એવા એંધાણ દેખાઈ જાય તેવા પણ યોગ આજના દિવસે સંભવિત બને છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત આજે વધે, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બનવા જોગ છે. કંઈ પણ વાર્તાલાપ આજે તમારે થઈ શકે, વ્યવહારુ હોય કે અંગત, એ આજે વાર્તાલાપ પણ તમારી સાથે સારી રીતે બની શકે. એમાં પણ કોઈ અગત્યની ચર્ચા હોય એ ચર્ચા કરવાની પણ આજે તક મળે અને ચર્ચા પણ સારી રીતે થાય તેવું બની શકે. આજના દિવસે તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હોય, અંગત કે વ્યવસાયલક્ષી, એ મુલાકાત પણ સારી રહે તેવું બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય તેવું બની શકે છે. કોઈ કારણસર આજે ઉત્સાહ તમારામાં વધુ દેખાય અને એને કારણે તમારા કામકાજ પર, વિચારો પર પણ સારી અસર પડે તેવું બનવા જોગ છે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામ કરે છે, જાહેર જીવનમાં કંઈ પણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, તેવા લોકોને તેમની કામની બાબતમાં આજે અનુકૂળતા થોડીક વધુ બને તેવું પણ કહી શકાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જાગૃતિબેન છે. જાગૃતિબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે 28/12/73. જન્મ સમય? જન્મ સમય યાદ નથી. જી, પ્રશ્ન જણાવી દો આપનો. મારું આરોગ્ય કેવું રહેશે અને આગળનું ભવિષ્ય કેવું? જી, હવે તમારે એટલું કહેવાનું કે આરોગ્ય અને આગળના ભવિષ્ય માટે તમે જે વાત કરી છે, પરંતુ જન્મ સમય નથી એટલે તમારી રાશિ અને તારીખ પરથી ગણતરી કરીએ તો તમારા આગળના ભવિષ્ય એટલે કે 2024માં આરોગ્યલક્ષી કંઈ પણ દ્વિધા રહેલી હશે ને એના ઉકેલ માટે કોઈ માર્ગદર્શન કે દાક્તરી ઉપચાર કે કંઈ પણ વ્યવહારુ અભિગમ જોવા મળશે. એટલે તમે એ બાબતે થોડાક હકારાત્મક વિચાર રાખો એ વધુ અગત્યનું બને છે. એટલે આરોગ્યલક્ષી કઈ દ્વિધા હશે એ ધીરે ધીરે દૂર થશે, પ્રતિકૂળતા ઓછી થશે તેવું બને. આગળનો સમય પણ તમારે જોવા જઈએ તો એકંદરે આમાં સારો લાગી રહ્યો છે. કંઈ પણ જાતની તમારે દ્વિધા રહેતી હશે એ દ્વિધાનો પણ ઉકેલ આવે તેવું બની શકે. એટલે કે જૂના કોઈ અટકેલા કાર્ય હોય અથવા કંઈ પણ સમસ્યા હોય એના નિરાકરણ માટે તમે સારી રીતે ધીરજ રાખીને વ્યવહારુ અભિગમથી પ્રયત્ન કરશો ને તો એમાં પણ સારી વાત બની શકે છે. તમે દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને તમારા આરોગ્ય માટે અને આગળના ભવિષ્ય માટે સારી વાત બની શકે. જી, ભાવનાબેન જોડાયા છે. ભાવનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારા ભાઈ માટે પૂછવું. જી, જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 24/10/98. 24/10/98. જન્મ સમય? જન્મ સમય સવારે 8 વાગે. જી, જન્મ સ્થળ જણાવો. વિસનગર. પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? એ મારા ભાઈ અત્યારે 2 ડિગ્રી ભણીને ઘેર બેઠો, હાલ એક દવાખાનામાં નોકરી કરે પણ કોઈ એટલો જોઈતો એવો પગાર મળતો નહીં. એને સરકારી નોકરીના યોગ હક નહીં. અને આગળનું ભવિષ્ય એનું કેવું હશે? જુઓ, અત્યારે સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે એના માટે 2024, 25, 26 સારા છે, 3 વર્ષ. એટલે એ 3 વર્ષ સારા છે એટલે પોતે જ્યાં પણ કામકાજ કરી રહ્યો છે ને એમાં દિલથી કામ કરે, કામ શીખવા માટે મહેનત કરે તો એ વધુ ઈચ્છનીય બને છે. ધીરે ધીરે એને કામ પ્રત્યે રુચિ જાગે
તેવું બની શકે. એટલે કામમાં એકાગ્રતા રાખીને કામ કરે, કામકાજમાં કોઈ નવું શીખવા મળે, કોઈ નવી સારી તક પણ મળે તેવું પણ આ આગામી સમયમાં બનવા જોગ છે. અને વાત કરી તમે સરકારી નોકરી માટે, સરકારી નોકરી માટે જો આ સમય તો જો કે સારો છે જ, તો એના માટે થોડીક એને વધુ મહેનત કરવી પડે તેવા યોગ દેખાય છે. એટલે નોકરીના સમયગાળા પછી એ જો ધ્યાન દઈને મન સ્થિર થઈને સમય ફાળવે એના સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારીમાં, તો એ મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય છે. કારણ કે વધુ મહેનત કરશે તો એને સારું ફળ મળી જાય તેવું માનવામાં આવે. એની કારકિર્દી જોવા જઈએ ને તો કારકિર્દી સારી રહે, કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરે એ વધુ ઈચ્છનીય છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જાય, ત્યાં શિવ પાર્વતી માતાને પગે લાગે અને ત્યાં પણ પ્રાર્થના કરે. તેમજ બહાર પીપળાનું જે વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે, તો જેથી કરીને એની વર્તમાન કારકિર્દીમાં પણ સારી સ્થિરતા અને પ્રગતિ થાય. અને સરકારી નોકરીમાં જે મહેનત કરી રહ્યા છો તો એમાં મહેનત માટે પણ ભગવાન યોગ્ય સહાય કરે તેવું કહી શકાય. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ઘનશ્યામભાઈ છે. ઘનશ્યામભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 1/6/68. ફરીથી જણાવશો? 1/6/68. જી. જન્મ સમય જણાવો. જન્મ સમય ખ્યાલ નથી, પણ રાતના 3 વાગ્યાની આસપાસ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, મારે ફળ કપાસની દુકાન છે, પશુ આહારની. શું? કઈ ખ્યાલ નથી આવતો. દુકાન છે પશુ આહાર, ફળ કપાસિયાની. અચ્છા, દુકાન છે? હા, દુકાન ધંધો છે. જી જી. બરોબર ચાલતો નથી. હા. મારે કઈ દિશામાં મારું કાઉન્ટર રાખવું જી. એ માટે. જો તમે સારો સવાલ પૂછ્યો. તમે કઈ દિશામાં રાખવું એ કીધું, અને તમારે એટલું કહેવાય કે વાસ્તુશાસ્ત્ર પર શ્રદ્ધા રાખો છો, એ પણ બહુ સારી વસ્તુ છે. હવે દુકાન માટે વાસ્તુશાસ્ત્રમાં કઈ દિશા છે એ વસ્તુ બહુ સારી છે જાણવી, પરંતુ તમારા એન્ટ્રન્સની આગળ કોઈ વેધ છે કે નહીં, અથવા અન્ય કઈ વસ્તુ છે તે વસ્તુ જોવી પડે. દુકાનમાં આગળ પાછળ જો બંને બાજુ, ઘણી દુકાનોમાં તમે જે પ્રકારના વ્યવસાય કરો છો ને એમાં 2 ડોર હોય છે, આગળ અને પાછળ, તો એ વસ્તુ છે કે નહીં એ બધી વસ્તુની ગણતરી તમારે કરવી પડે. ખાલી કઈ દિશામાં છે એ જાણવા કરતાં દિશામાં વસ્તુ ક્યાં કેવી રીતે ગોઠવવી એ અગત્યનું પણ બને છે. એટલે મારી એવી સલાહ છે કે તમે તમારી દુકાન જ્યાં પણ હોય ત્યાં આગળ નજીકમાં કોઈ વિદ્વાન પાસે એ દુકાનનું એન્ટ્રન્સ અને અન્ય વસ્તુ, દુકાનની બહાર કઈ વસ્તુનો અવરોધ હોય કે દુકાનની પાછળ કઈ હોય વગેરે જેવી બાબતો પણ જાણવી અગત્યની છે. ખાલી દ્વાર એ અગત્યનું દેખાતું હોય એવું લાગતું નથી. અને બીજી પણ એક વસ્તુ કહી દઉં કે તમારો જે વ્યવસાય જે છે ખોળનો, એ વસ્તુ એવી છે કે એના માટે જોવા જઈએ ને તો પણ કોઈ પણ દિશા તમારા માટે અનુકૂળ આવી શકે તેવું કહી શકાય. કારણ કે કૃષિ પેદાશ માટે પણ ઘણીવાર દક્ષિણ દિશા પણ ફાયદાકારક સાબિત થતી હોય છે. અને દિશાના અમુક નિયમ પણ હોય છે, જેમ કે પૂર્વ પ્રગતિની, ઉત્તર વેપારની અને પશ્ચિમ ઉત્તરોત્તર પ્રગતિની ગણી શકાય. એટલે તમારે નિશ્ચિત થઈ અને આ દિશામાં આટલો રસ હોય તો તમારું દ્વાર હાલમાં ક્યાં છે એ અને એની આગળ પાછળ કઈ વસ્તુ છે એ કોઈ સ્થાનિકને બતાવશો ને તો તમને પૂરેપૂરું જાણકારી મળશે અને સંતોષજનક જવાબ મળે એવું મારું માનવું છે. જી. હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને આજે તમારા કામકાજમાં સહયોગ મળે, માર્ગદર્શન મળે તેવું બનવા જોગ છે. મનમાં થોડી દ્વિધા વધુ રહે તેવું પણ બને. થોડીક શાંતિ જાળવવી એ પણ તમારા માટે અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ, વિચારસરણી આજે તમારામાં વધુ જોવા મળે.
સામાજિક કાર્ય થાય અથવા તેને લગતા વિચારો વધુ બને તેવું પણ આજે બનવા જોગ છે. મદદ કરવાની ભાવના તમારામાં આજે વધુ જાય, જાણે અજાણે પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈને તમે મદદ કરો તેવું પણ તમારા દિનચર્યામાં ક્યાંક બનવા જોગ છે તેવું કહી શકાય. ધન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ઉત્સાહ વધુ જોવા બને. કોઈ વાત એવી સાંભળવા મળી જાય અથવા કોઈ વાત બને જેને કારણે તમારા કામકાજમાં ઉત્સાહ વધી શકે છે. કોઈ મુલાકાત તમારી લાભવંતી બને, આશાસ્પદ બને. કોઈ અગત્યના કામકાજ માટે આજે ક્યાંય મળવાનું હોય તો તે મુલાકાત પણ થોડીક આગળ વધે તેવું બનવા જોગ છે. વાણી પર પ્રભાવ સારો રહે, જેને કારણે તમારી પ્રતિભા, તમારી કામ કરવામાં સારી અસર પણ આજે વધુ વર્તાય તેવું બનવા જોગ છે. જી, હવે વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે કોઈ પણ કારણસર તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે. વિચારોમાં પણ સારા પરિવર્તનો આજે વધુ આવે તેવું પણ બનવા જોગ છે. ધાર્મિક વૃત્તિ, વિચારસરણી આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. આજે તમારે વાર્તાલાપમાં વધુ સમય ફળવાય. આજે મુદ્દાની વાત સિવાય ઇતર વાતો પર થોડીક વધુ રહે તેવું બનવા જોગ છે. સાહસ વૃત્તિ આજે તમારા કામકાજમાં, દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ બનવા જોગ છે. અને કંઈ પણ પસંદગીની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તો તે ઈચ્છા પણ આજે ફળીભૂત થાય તેવું બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત બને અથવા એવા સમાચાર સારા સાંભળવા મળે તેવું બને. મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે એવું પણ બને. કોઈ નવી જાણકારી મળે, નવું શીખવા મળે, નવું આયોજન થાય તેવું પણ આજે બનવા જોગ છે. જી, હેવિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.